હરિ ઓમ હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? હશે તો બધાને મજામાં. તો તમારું બધાનું સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. આપણે જવાનું છે જેમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય એમ જવાનું છે ભોળાનાથ. બનાવી મારા વિડીયોમાં. તો આપણા માટે હવે દર્શન દીવાબત્તી કરીને હવે આપણે જઈશું પછી ભોળાનાથે. તો આપણે લોટો લઈ લીધો છે. આપણે નીકળી જવી ભોળાનાથે મહાદેવે દર્શન કરવા. અમારા ગામમાં મહાદેવે જવાનું છે, ત્યાં દર્શન કરવા. આજે પહેલો દિવસ છે. આપણે આમ સખત 1 મહિનો જવાનું છે લોટા ચડાવવા. કોણ કોણ જાવ છો તો કોમેન્ટ કરજો. મહાદેવે દર્શન કરવા. આ છે શ્રાવણ મહિનો પહેલો દિવસ. આ છે અમારી હેરી. એવું બતાવી કે આ આવ્યું અમારે ગામમાં મહાદેવનું મંદિર. મિત્રો આ છે અમારે મહાદેવનું મંદિર, ચોઘારી મંદિર. બોલા દાદા તો શીખલાની સાઈડ નાખે છે. કેમ બોલા દાદા? તો હવાર મસ્તનો વ્યૂ પડ્યો છે મંદિરે. 1 નંબર વ્યૂ આવે છે. તો બોલા દાદા તો કરણના ફૂલડા ઉતારે છે. પછી તો મિત્રો આપણે કરણના ફૂલડા આંબા મીડા મહાદેવને ચડાવવા માટે મહાકાલેશ્વર સર્વલિંગો નમસ્તુતે નમસ્તુતે. હા રેડી ગયો. હું કરું કામ? હા રેડી ગયો. હા અહીં પેલા આ હનુમાનજી મહારાજને ચડાવી દે. પેલા તે બરોબર બેઠા વાળા સમજો. હા ચડાવી દો આઈ બી આવો. જો હું ઘડી કાઈ ગયો. આય મહાદેવ. ઓમ હર મહાદેવ હર જય ભોળિયા. હરિ ઓમ હર હર મહાદેવ. શિવ કેદાર ગંગોત્રી ગાજે, શિવ ગંગોત્રી ગાજે. સોતા શિવ ઓમકાર, સોતા શિવ ઓમકાર. દેવા કટરાજે. હરિ ઓમ હર હર મહાદેવ. પંચમ પૂર્વદેશ વ્રજન વનગંડે, શિવ વ્રજન વનગંડે. સટા શિવ નાગેશ્વર, સટા શિવ નાગેશ્વર. ધ્યાન ધરો દંડે. હરિ ઓમ હર હર મહાદેવ. સપ્તમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી, શિવ વિશ્વેશ્વર કાશી. અષ્ટમ મહાકાલેશ્વર, અષ્ટમ મહાકાલેશ્વર. પૂર્ણના વાસી. હરિ ઓમ હર હર મહાદેવ. નૌ ભોળા ભીમનાથ ભક્તિ અવિચળયાપો. શિવ ભક્તિ અવિચળયાપો. દસ
રસમાં શિવરામેશ્વર રસમાં શિવરામેશ્વર ચેતંગુ સાજો હરિ ઓમ હર 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 મહાદેવ આરતી કોઈ ભણે ગાજે જીવત મુખ રાજે ભણે શિવાનંદ સ્વામી રટે શિવાનંદ સ્વામી સુખદામ પતિદાસે હર કૈલાસે દાસે ભોળો નથ દુઃખ હરશે હરિ ઓમ હર 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 મહાદેવ હર નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ઓમ રાહિમામ શરણાગતમ જન્મ જય ભોળિયા ઓમ ઓમ મહાદેવ મહાદેવ મહાપાપના પાપ પ્રહારણમ શુભમ વિલવત શિવાર્પણમસ્તુ ઓમ ત્રિગ્રમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ જમ નમામિ દેવી નર્મદે મહાગંભીર નીરપુર પાપદૂત ભૂતલમ ધનસમસ્ત પાતકારી દારિદાપદાચલમ જગલ્યે મહાભય મુકુંડ સુનુહાર્મદે સ્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે મહાગંભીર નીરપુર પાપદૂત ભૂતલમ. મિત્રો આજે અમે મહાદેવ દર્શન કરી ગયા છીએ. અમારે જો અમારા ગામના નવો ભગત મિત્રો અમારા ગામનો છે આ ઘોઘારી મંદિરને આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. હવે આવી ગયું છે મેરડીમાં મંદિરને આપણે દર્શન કરતા જ આવી. મિત્રો આ અમારે હત્તાતરની મેરડીમાં કહેવાય. આ મેરડીમાંનું મંદિર છે અમારા ગામમાં નાના જાદરામાં આવેલું હત્તાતરની મેરડીમાં. મિત્રો આપણે અહીંયા દર્શન કરી લઈશું મેરડીમાં. જય મેરડીમાં. મિત્રો આજ છે અમારી હેરી. આપણે પાછા પોગી ગયા હતી હેરીમાં. વડલો કાપની કરતી હેરી એવી લાગે. અહીં એક મોટો વડલો હતો આગલા વિડીયોમાં તમે જોયું. મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવને લોટો ચડાવી એટલે હેરીમાં બેઠા છે. વરસાદ ધીમે ધીમે ઝરમરિયા શરૂ થઈ ગયા છે. હાથમાં તો તમને એમ કે વરસાદ શરૂ થઈ ગયો છે. મિત્રો આજે તો મહાદેવનો પહેલો શ્રાવણી મહિનાનો પહેલો દિવસ. આપણે ગયા હતા મહાદેવ પગે લાગવા લોટો ચડાવવા. 30 દિવસ જવાનું છે આ મહિનો આખો લોટો ચડાવવા. કાયમિક જાઓ કાયમિક બતાવીશું. બસ તો ખાલી આપણે મહાદેવનો જ બ્લોગ લઈશું. મિત્રો આપણે કાલ પાછા નવા બ્લોગમાં મળીશું. મિત્રો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. મિત્રો તો મળીએ બીજા બ્લોગમાં.